તારા બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્યને હું જગાડીશ, એની દુર્બળતાને દૂર કરીશ અને જ્ઞાન વૈરાગ્ય સાથે હે ભક્તિ દેવી હું તારું ઘર ઘરમાં જન જનમાં સ્થાપન કરીશ. જો આટલું ન કરું તો હું હરિનો દાસ નહીં. નારદજીએ પ્રતિજ્ઞા કરી છે, ભક્તિને આશ્વાસન આપ્યું છે. આકાશમાં આકાશવાણી થઈ, તમારો ઉદ્યમ સફળ થશે નારદજી. એ તદર્થ તમે સત્કર્મ કરજો. નારદજીએ વેદ ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા, એનાથી જ્ઞાન વૈરાગ્ય થોડા જાગ્યા, પણ પાછા બગાસા ખાતા ખાતા આળસ મરડીને સૂઈ ગયા. સત્કર્મ કરો, સત્કર્મ કરો, તમારો ઉદ્યમ સફળ થશે, આકાશવાણીએ કહ્યું. નારદજીને થયું એવું કયું સત્કર્મ કરું જેનાથી મારું કામ સફળ થાય. અનેક સંતોને પૂછ્યું, ઋષિઓને પૂછ્યું, ક્યાંય સમાધાન ન મળ્યું. ફરતા ફરતા નારદજી બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં સનત કુમારોને મળ્યા. સનત કુમાર પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે, નારદજીના મોટા ભાઈ છે. મુંજાવને મોટા ભાઈને પૂછવાનું, મોટો ભાઈ પિતા સમાન. સનત કુમારોએ કહ્યું દેવર્ષિ નારદને, મા ચિંતામ ગુરુ દેવર્ષે ઉપાય સુખ સાધ્યોત્ર. ચિંતા મત કરો, ઉપાય બહુ સરળ છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે ને ભઈલા, કે હા હા મોટા ભાઈ, તો સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. ડાયા માણસોએ સત્કર્મ સૂચક જ્ઞાન યજ્ઞ છે એમ કહ્યું. બીજા બધા યજ્ઞો છે ને એ બધા દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, આ બધા કર્મ સૂચક છે. કે યજ્ઞશાળા બનાવો ને એમાં હવન કુંડ બનાવો ને પછી એની અંદર સમિધો લઈ આવો, ઘી લઈ આવો, જવતલ લઈ આવો, ગુગળ લઈ આવો, આ બધાનો હોમ કરો. એ દ્રવ્ય યજ્ઞ છે. એના માટે ઘણું બધું જોઈએ. યોગ યજ્ઞ, એના માટે થઈને યોગાભ્યાસ કરવો પડે લાંબા સમય સુધી. તપો યજ્ઞ, એના માટે તપ કરવું પડે. પણ જ્ઞાન યજ્ઞ આમને સામને બેઠ જાય. ગુરુને પૂછીએ અને ગુરુ ઉપદેશ કરે. આ તો હવે આવા બધા જ્ઞાન યજ્ઞો થોડા મોંઘા થઈ ગયા. બાકી સુખદેવજીએ જે કથા રાજા પરીક્ષિતને સંભળાવી એમાં કોઈ માંડવો નહીં, કોઈ માઇક નહીં, વિડીયોની તો વાત જ નહીં, ભોજન કમિટી નહીં, ભોજન માટેના અલગ ડોમ નહીં. જેટલા હતા એ બધા કંદમૂળ ફળ ખાય, ગંગા નાય અને સુખદેવજીના ચરણમાં બેહી જાય, કથા ચાલુ. આ તો આવી રીતના આયોજન થાય બરાબર છે. બાકી ઘણી વાર અમારે તો ટ્રેનમાં કથા ચાલુ થઈ જાય. હારવાર મુસાફરી કરનારી કે આ બહુ સારું થયું, લો આજે તો તમારી સાથે. પછી એવડાય ઘરેથી લઈ આવ્યા હોય તો અમને કે ઠાકોરજીને ધરાવેલો છે ભાઈ શ્રી, એકદમ શુદ્ધ છે, થોડુંક તમે લ્યો. અને ખવડાવે ને પોતે જમી લે. થોડાક ફ્રી થઈએ ને એટલે એમ કે બે પ્રશ્ન હતા, એટલે મનમાં કીધું તો તમે બે થેપલા ખવડાવ્યા ત્યારથી જ નક્કી છે. એમ મફત તો રોટી નહીં મિલતી. પૂછો વાલા, આનંદ આવે. બહુ સારું, આવા સત્સંગી મળ્યા. તો ટ્રેનની અંદર ચાલુ થઈ જાય
ક્યારેક પ્લેનમાં મુસાફરી કરતા હોય તો ત્યાં અપ ઇન ધી એર. એકવાર તો હું લંડનથી આવતો હતો, આખી કેબિન પછી તો, કારણ કે ઇન્ડિયન વધારે હતા વૈષ્ણવો, તો 2 જણાએ પ્રશ્ન કર્યા તો હું જવાબ આપતો હતો. પછી 2 જણા આવીને બાજુમાં ઊભા રહી ગયા. આગલી સીટવાળા સીટમાં ગોઠણ નાખી મારા તરફ ફળી અને સીટનો આવડો પાછલો ભાગ હોય ને એના ઉપર આમ કરીને એ ત્યાંથી સાંભળવા માંડ્યા. એ ધીમે ધીમે 30-35 ભેગા થઈ ગયા અને પછી પ્રશ્નોત્તર ચાલ્યા. અપ ઇન ધી એર 3000 ફૂટની ઊંચાઈએ ત્યાં કથા થઈ, જ્ઞાન યજ્ઞ. અને ઓલી ટિકિટમાં જ બધું આવી ગયું, એટ નો એક્સ્ટ્રા કોસ્ટ. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. ઓલા બધા યજ્ઞોમાં કર્મ પ્રધાન છે, પણ આ જે યજ્ઞ છે એમાં જ્ઞાન પ્રધાન છે. એટલે જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ સૂચક છે. માટે ભઈલા નારદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. એટલે તમારું જે મિશન છે ને કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એનું ઘરે ઘરે અને જને જને સ્થાપન કરવું, સમાજના બધા જ વર્ગને પ્રબુદ્ધ કરવો છે, સૌ જ્ઞાની બને, સમાજના દરેક વર્ગના લોકોની અંદર પ્રેમ ભરવો છે, ભગવાનની ભક્તિ, રામની ભક્તિ. અને રામની ભક્તિથી આપણે જોડાયેલા છીએ એટલા માટે રામના ભક્તો છે મારા સગાને સંબંધી, અને એ પ્રેમથી જોડાયેલા એટલે હું ને તું નહીં, લેકિન હમ. સમાજમાં એક સમરસતા આવે. આપણે બધા ઋષિઓની સંતાન છીએ, ભારત માતાના સંતાન છીએ, આપણે બધા સનાતન ધર્માવલંબીઓ છીએ. ઊંચ નીચના બધા ભેદ મટે, રામને નાતે, પ્રેમને નાતે બધા જોડાઈએ. કથામાં ગમતી વાત એ છે બધા એક સાથે બેસીને કથા સાંભળે અને પછી એક સાથે બેસીને બધા જમે, કોઈ ભેદ નહીં, સૌ પ્રસાદ લે. આ 7 દિવસનો એક આધ્યાત્મિક ફેસ્ટિવલ છે. સમાનતા અને સમરસતા. સમાજ સુગઠિત હોય, સમાજ સંગઠિત હોય, સમાજ જાગૃત હોય, જ્ઞાની, સૌના મનમાં વૈરાગ્ય હોય. મનમાં જ્યારે રાગ હોય, મનમાં જ્યારે આસક્તિ હોય, ધન માટે, સત્તા માટે, સંપત્તિ માટે, જમીન જાયદાદ, એને કારણે જ માણસ ઘણીવાર ખોટું કરે છે, પાપ કરે છે. માટે મનમાં વૈરાગ્ય, હૃદયમાં ભક્તિ અને બુદ્ધિમાં જ્ઞાન. દીવો પ્રગટાવતું હોય ને 3 જોઈએ. કોડિયું, કોડિયામાં તેલ અથવા ઘી, વચ્ચે વાટ, ભીંજાયેલી વાટ. બુદ્ધિની વાટ ભીંજાયેલી હોવી જોઈએ. કેમાં? તેલમાં, એટલે કે સ્નેહમાં. સંસ્કૃતમાં એને સ્નેહ કહેવામાં આવે. તેલ, ઘી, આ બધા સ્નેહન કરવા વાળા પદાર્થો છે. આ કોડિયું, માટીનું કોડિયું. હૈયામાં સ્નેહ હોય, પ્રેમ હોય, એટલે વાટ ભીંજાયેલી હોવી જોઈએ, નહીં તો પ્રગટે નહીં, બળી જાય. ખાલી રૂની કોરી વાટ હોય તો એને આમ દિવાળી લગાડો, પ્રગટે થોડી, બળી જાય. બુદ્ધિ બળી જાય, રાગ થઈ જાય, એવું નથી કરવાનું. બુદ્ધિનો દીવો પ્રગટે, જ્ઞાનનો પ્રકાશ થાય. પણ એના માટે સ્નેહમાં ભીંજાયેલી હોવી જોઈએ એ વાત. હા, અને પછી કોઈક સદગુરુ એને પ્રગટ કરે
રામચરિતમાનસમાં જ્ઞાન દીપકનું વર્ણન કરતા તુલસીદાસજી લેખે છે, પછી સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા, સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા, એ જ પ્રચંડ જ્યોત છે. સોહમસ્મી, સોહમ બ્રહ્મૈવાહમ, દીપ શિખા સોઈ પરમ પ્રચંડા, દીપ શિખા સોઈ પરમ પ્રચંડા, સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા, સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા. અને એકવાર બ્રહ્મ સાક્ષાત્કાર જેને થઈ ગયો તો થઈ ગયો, એ પછી થોડી વાર માટે હોય ને એમ નહીં. એકવાર તમે તરવાનું શીખી જાઓ, પછી 30 વર્ષ ન તર્યા હોય તો પછી પાણીમાં તમને પડતા બીક લાગે. 30 વર્ષ પહેલા તર્યા હતા ભાઈ, હવે પાછું ભૂલાઈ ગયું હોય કંઈ નક્કી નહીં. હવે પાણીમાં આપણે નવેસરથી શીખવું પડશે તરતા, એવું હોય નહીં. સાયકલ ચલાવતા શીખી ગયા, 30 વર્ષ સાયકલ ન ચલાવી હોય. અમે નાનપણમાં નિશાળમાં ભણતા ત્યારે સાયકલ શીખેલા, પેલા 25 પૈસામાં 1 કલાકની મળતી ભાડે. એ વખતે અમારા વખતે તે રવિવારમાં એ 25 પૈસા 1 કલાક ભાડે લઈ અને સાયકલ શીખવા જતા, ને પછી આવડી ગઈ એમને. એ થોડી વાર ચલાવેલી, પછી વર્ષો સુધી સાયકલ નહોતી ચલાવી. તો કોવિડના લોકડાઉનમાં સાંદીપનીમાં હતા ને, એટલે આમ અમે સાંદીપનીમાં, પણ ભગવાનની દયાથી 80 એકડમાં હરવા ફરવાની છૂટ, મેઇન ડોર બંધ કેમ્પસનો. પણ અમે તો લક્ઝરીમાં જ હતા, કારણ કે 80 એકરમાં ફરવા મળે, અંદર ગૌશાળા, એનું દૂધ મળે, શાકભાજી ત્યાં જ પાકે, તાજા શાકભાજી મળે, હરિમંદિર અંદર એટલે ભગવાનના દર્શન મળે, અને સત્સંગ બધાય દિવસ એ ચાલુ. લોકો નહોતા આવતા, તો આ વિજ્ઞાનના આશીર્વાદ, સામેવાળા અમારા કેમેરાવાળા સામે બેસી જાય એટલે આખું વિશ્વ સાંભળે ઇન્ટરનેટ ઉપર. તો જે કંઈ કથાઓ થઈ છે એ દિવસો પછી ફ્રી હતા. હું તો 7 મહિના બહાર જ નથી નીકળ્યો, મેઇન ગેટ છોડીને. સતત 7 મહિના, અને કેટલાય ઠાકોરજી અનુષ્ઠાન કરાવ્યા, કેટલી કથા. પછી એમ થયું કે સાયકલ મગાવો. આમ તો સાયકલ જૂની હતી જ, પણ હવે આવડા અમારા બધા તેમ કે ભાઈશ્રીને કાંઈ આપણી સાયકલ ઉપર થોડા બેહાડાય, નવી સાયકલ લઈ આવ્યા. બોલો, નવી સાયકલ આવી, અને મેં 30 વર્ષથી તો સાયકલ નહીં ચલાવી હોય, પણ પછી એના ઉપર બેઠો કંઈ નવેસરથી શીખવી ન પડી. એ બેલેન્સ એમને હતું. ધોત્યું નડતું હતું એ વાત જુદી, એટલે એ સંભાળીને પછી સાયકલ ઉપર બેસી બેલેન્સ મજાનું, આમ ચારે બાજુ ઠાકોરજીના મંદિરની પરિક્રમા કરી. તો એકવાર તમે સાયકલ શીખી ગયા હોય, સંતુલન સાધતા આવડી ગયું હોય, પછી વર્ષો સુધી સાયકલ ન ચલાવી હોય તો તમે કંઈ ભૂલી નથી જતા. એકવાર તમે તરતા શીખી ગયા અને અચાનક પાણીમાં કોઈ તમને ધક્કો મારે અથવા તો તમે લપસીને પડી જાઓ તો તરત તરવા માંડવાના, તમે ભૂલી નથી ગયા. તો બ્રહ્મનો સાક્ષાત્કાર જેને એકવાર થઈ ગયો એ તો સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા, અખંડા, પછી અખંડ વૃત્તિ રહે.
सोऽहमस्मि इति ब्रूहि अखण्डा सोऽहमस्मि इति ब्रूहि अखण्डा दीपशिखा सोई परम प्रचण्डा दीपशिखा सोई परम प्रचंडा એ જ પ્રચંડ જ્યોત છે. તો એમ સદગુરુ પેલો દીવો પ્રગટ કરે. આપણું શરીર એ જ કોડિયું છે. હૈયામાં સ્નેહ ભરી રાખજો. આ સ્નેહ એટલે ભક્તિ. મનમાં વૈરાગ્ય રાખજો. અને બુદ્ધિમાં જ્ઞાન, એની જ્યોત. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર છે. દેવર્ષિ નારદ, ભૈલા, આના માટે તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, તમારો ઉદ્યમ સફળ થશે. તો નારદજી બહુ રાજી થયા. સનત કુમારોને કહ્યું, મારી એક પ્રાર્થના છે, આપ જ કથા સંભળાવો, હું આયોજન કરું. તમે મારું માર્ગદર્શન કરો, કઈ જગ્યાએ કથા કરવી, કેવી રીતે કરવી, એમાં શું વિધિ કરવાની હોય, કેટલા દિવસ કથા સાંભળવી. કિયદ્ભિર દિવસૈ શ્રાવ્યા કો વિધિસ્તત્ર કર્તવ્ય. મારું માર્ગદર્શન કરો. તો સનતકુમારોએ કહ્યું કે વાલા, કથા તો અમુક જ દિવસ સંભળાય એવું નથી, તો 12 મહિના સંભળાય. અને ઠાકોરજી કરે તો 12 મહિના સાંભળવી જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ક્યાં કરવી કથા? તો કે એક કામ કરો, ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. ગંગા દ્વાર એટલે કે હરદ્વાર, ત્યાં ગંગાજીના આનંદ તટ ઉપર કથા કરો. ગંગાજીનો આનંદ તટ એટલે કે ભક્તિનો જે પક્ષ છે, માટે એનું નામ પ્રહલાદ. પ્રકૃષ્ટ લાદો યસ્ય સહ, જેનો આહલાદ, જેનો આનંદ પ્રકૃષ્ટ છે. બાપે આટલા અત્યાચાર કર્યા, પણ પ્રહલાદ એ ક્યારેય રડ્યા નહીં. અગ્નિમાંથી હસતા હસતા બહાર નીકળ્યા. અને એને બાપના માટે કોઈ ફરિયાદ ન કરી. ભગવાન નરસિંહ પ્રગટ થયા, માગ શું આપું, મારો બાપ મને બહુ એને મારી નાખો, એવું ના કહ્યું. ઉલટાનું એણે અજ્ઞાનમાં આપની સાથે વેર કર્યું. પ્રભુ, એણે જે કંઈ કાર્ય કર્યું મારા પિતાએ અજ્ઞાનમાં કર્યું, મારા પિતાને મુક્તિ આપો. પ્રહલાદ માટે એને 8 પહોર રેવે આનંદ. ભક્ત હંમેશા આનંદમાં રહે. તો ગંગાજી એટલે ભક્તિ. રામ ભક્તિ જહ સુર સરિધારા. રામ ભક્તિ જહ સુર સરિધારા. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર. સરસઈ બ્રહ્મ વિચાર પ્રસાર. વિધિ નિષેધમય કલિમલ હરની. નિષેધમય કલિમલ
રવિનંદની બરની કરમ કથા રવિ નંદની બરની રામ ભક્તિ જન સુર સરી ધારા રામ ભક્તિ સુર સરી ધારા સુર સરી ધારા તો ગંગા એ રામ ભક્તિ એનો આનંદ તટ એટલે ભક્તિની આનંદમય અવસ્થામાં ભગવત કથા થવી જોઈએ. હૈયામાં ભક્તિ હોય અને આનંદને કારણે પિતૃ નડે એટલા માટે ભાગવત તમે કરાવો અથવા તો એમ નહીં, ભક્તિની આનંદમય અવસ્થામાં કે હરિકથા સાંભળવી છે, હરિકથાનું આયોજન કરવું છે, ભક્તિથી પ્રેરિત થઈને. દેવર્ષિ નારદ ગંગાના કિનારે હરદ્વારમાં આનંદ તટ ઉપર ભાગવતનું આયોજન કરે છે. બોલો, ભક્તિ માર્ગના આચાર્ય દેવર્ષિ નારદ એ પોતે આયોજક અને સનતકુમાર વ્યાસપીઠ ઉપર વક્તા. કેવી દિવ્ય કથા હશે! અને જેવી જાહેરાત થઈ ને ત્યાં તો ઋષિ મુનિઓના ટોળા, વૈષ્ણવોના વૃંદ આવવા માંડ્યા. ભૃગુર વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલદેવ રાતૌ. बड़े बड़े ऋषि मुनि आए, वैष्णवों के वृंद आने लगे, बहुत बड़ा समाज एकत्र हो गया वहां. और ऐसे में सनत कुमारों ने व्यासपीठ से भागवती कथा के महिमा का गायन किया. सदा सेव्या श्रीमद् भागवती कथा यस्याः श्रवण मात्रेण हरिश्चित्तं समाश्रयेत. જેનો શ્રવણ કરવા માત્રથી શ્રી હરિનો ચિત્તમાં આવિર્ભાવ થાય છે એવી આ ભાગવતી કથા સદા સેવ્યા છે. નિત્ય સેવન કરો, નિત્ય સાંભળો, નિત્ય પાઠ કરો, નિત્ય આનો સ્વાધ્યાય કરો, મનન કરો. તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચે નરા. ગંગા ગયા, કાશી, ગોદાવરી બધા તીર્થો બહુ સમય પછી પવિત્ર કરે છે મનુષ્યને. શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરી દે છે. શ્રીમદ ભાગવતનો નિત્ય પાઠ બને તો 3 અધ્યાય, બને તો 12 અધ્યાય, 12 અધ્યાય થાય તો 3 અધ્યાય, 3 અધ્યાય ન થાય તો 1 અધ્યાયનો પાઠ, 1 અધ્યાય ન થાય તો 1 શ્લોક, પણ નિત્ય. અરે આખો શ્લોકે તે યાદ ન હોય અને ટ્રેનમાં કે મુસાફરીમાં તમે હો તો અર્ધો શ્લોક યાદ હોય તો અર્ધો શ્લોક, અરે અર્ધો યાદ ન રહે તો શ્લોક પાદમ વા શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતંચય નિત્યમ પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. નિત્ય પાઠ કરે ભાગવતનો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય. આમ તમે ક્યાં રાજસૂયને અશ્વમેધ યજ્ઞ કરાવવા જવાના હતા? એમાં કેટલો ખર્ચો જો થાય, એમાં કેટલું બધું દ્રવ્ય જોઈએ, એમાં તો પાછું તમારે દિગ્વિજય કરવો પડે. જવા દો ને યાર, એના કરતાં મનોવિજય કરી, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી અને ભાગવતનો પાઠ કરો, ત્યાં તો રાજસૂયના અશ્વમેધ યજ્ઞના પુણ્ય તમને મળવા માંડે. આવો ભાગવતજીનો મહિમા છે.
સનતકુમારો આ રીતે ભાગવતજીના મહિમાનું ગાયન કરતા હતા અને એમાં ખરેખર એક ચમત્કાર થયો. ભગવાન નામ સંકીર્તન કરતા એક સંઘ ત્યાં આવ્યો, બહુ મોટું ટોળું, જેટલી ખુરશીઓ ખાલી હતી બધી ભરાઈ ગઈ, એટલો મોટો સમાજ કીર્તન કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગા શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम् आश्चर्यमेकं समभूत्तदानीं तदुच्यते संशृणु शौनकत्वम्. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. भक्ति स्तुतौ तौ तरुणौ गृहीत्वा प्रेमैकरूपा